ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। नमो नमः। आप સૌનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં, જેમાં આજે આપણે વિચાર કરવાના છીએ ભગવાન સાંબ સદા શિવના અર્ધનારેશ્વર સ્વરૂપનું. નારેશ્વર અને એમાં પણ અર્ધનારેશ્વર. નરોના જે ઈશ છે એ ભગવાન સાંબ સદા શિવ છે, પણ આ તો અર્ધનારેશ્વર એટલે કે માં જગદંબિકા રાજરાજેશ્વરી સાધન ભૂતા ઈશ્વરી ત્રિલોક સુંદરી ત્રિભુવન ભાંડોદરી એવી માં અન્નપૂર્ણા સાક્ષાત પાર્વતી અને ભગવાન સાંબ સદા શિવનું એક જ સ્વરૂપમાં દર્શન એટલે અર્ધનારેશ્વર સ્વરૂપ. પણ ઘટના એવી તો કેમ ઘટાઈ હતી કે જેના કારણે થઈને ભગવાન સાંબ સદા શિવને અર્ધનારેશ્વર રૂપ ધારણ કરવું પડ્યું. જ્યારે કોઈ ભક્ત એ અવસ્થામાં પહોંચે છે કે જ્યારે એના મનની ભ્રમણાઓ એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં, એને એના લક્ષ્ય સુધી પહોંચવામાં, એના ગંતવ્ય માર્ગને અવરુદ્ધ કરતું હોય, એ વખતે ભગવાન એના અભિમાનનું ભાજન કરે છે. અને એ જે ભાજન કરવા માટેની વ્યવસ્થા છે એ ઘટના એટલે અર્ધનારેશ્વર સ્વરૂપની ઘટના. તો પ્રસંગ એવો બને છે કે ભગવાન સાંબ સદા શિવે બ્રહ્માજીને બ્રહ્મત્વ પણ આપ્યા પછી આ સૃષ્ટિની રચનાનું કાર્યભાર સોંપ્યું. સૃષ્ટિની રચના થવા લાગી. ભગવાન વિષ્ણુ નારાયણના થકી આ સૃષ્ટિનું પાલન પોષણ થવા લાગ્યું. ગતિવિધિના અંદર જ્યારે બ્રહ્માજીએ સંપૂર્ણ બ્રહ્મને દ્યોતક કરીને એક પિંડમાં રૂપાંતરિત કર્યું અને પછી એમાં જળ સ્થળ બધા જ પ્રકારની સુખ સુવિધાઓની વ્યવસ્થા કરી, પણ એ કાર્યરત નહોતી. અને જ્યારે એ કાર્યરત નહોતી ત્યારે ભગવાન બ્રહ્માજીએ વિષ્ણુ નારાયણને પ્રશ્ન કર્યો કે હે નારાયણ, મેં જે સૃષ્ટિની રચના કરી છે એ સૃષ્ટિની રચના તો મેં કરી, એમાં પશુઓ છે, પંખીઓ છે, જળ સ્થળ છે, અંડજ છે, પિંડજ છે, સ્વેદજ છે, જરાયુજ છે, ઉદ્ભિદ છે, આ બધા જ જીવાત્માઓ છે, 84 લાખ યોનિઓ છે. મારા માનસમાંથી નારદજી ઉત્પન્ન થયા છે, મારા શરીરના અર્ધભાગમાંથી મનુ અને શત્રુપા પણ ઉત્પન્ન થયા છે, પણ હજી આ જીવન ચાલી રહ્યું નથી. એના અંદર તરલતા છે પણ રવ નથી. એના અંદર ફૂલોમાં સુવાસ છે, પણ ફૂલોની ઉત્પત્તિ થયા પછી એ યથાવત સ્થિર થઈ જાય છે. એના અંદરથી નવી ઉત્પત્તિ જે થવી જોઈએ એ થતી નથી. તો આનું કારણ શું છે? ભગવાન વિષ્ણુ નારાયણે બ્રહ્માજીને કહ્યું કે ભગવાન સાંબ સદા શિવની તપશ્ચર્યામાં લીન થાવ અને આનો માર્ગ કેવળ અને કેવળ પરબ્રહ્મ જ આપી શકે એમ છે. બ્રહ્માજી તત્ક્ષણ ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં લાગે છે. ઘોર તપશ્ચર્યાના અંતે ભગવાન સાંબ સદા શિવ પ્રગટ થાય છે. જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમન નિનાદ વડ ડમર વયમ ચકાર છંદ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ. અને ભગવાન સાંબ સદા શિવ ત્યાં પ્રગટ થાય છે. બ્રહ્માજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન સાંબ સદા શિવ દરેક જીવત્વમાં એ જીવ તત્વને ઉમેરવાનું કામ કરે છે. અને એ ત્યારથી આ સૃષ્ટિની શરૂઆત થાય છે. પણ સૃષ્ટિની શરૂઆત થતા 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 જેટલા પણ દિવ્ય ઋષિ મુનિઓ થયા એમાં એક નામ આવે છે ભૃંગી ઋષિ, અને બીજી શાસ્ત્રોની જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ભૃગુ ઋષિનું નામ પણ આવે છે. તો અહીંયા આપણે ભૃગુ ઋષિના નામથી આ વાતને આગળ વધારીએ છીએ. ભૃગુ ઋષિ એ સંપ્રદાયમાં હતા, એ પ્રણાલીમાં હતા, એ વિભાગમાં હતા કે જે વિભાગ થકી કેવલ અને કેવલ અઘોર સાધના વધે, કેવલ અને કેવલ નિરાકાર સાધના વધે, કેવલ અને કેવલ તત્વ સાધના વધે. અને એ માર્ગમાં જ્યારે એ ચાલ્યા ત્યારે એમની પ્રીતિ કેવળ એક જ તત્વમાં હતી, જેનું નામ છે શિવત્વ. અને શિવ તત્વના અંદર જ્યારે એ એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે એ અન્ય શક્તિઓને જોવા માટે તૈયાર નથી. જ્યારે તપ વધે છે, શક્તિઓ વધે છે, મનોવાંછિત ઈચ્છાઓની પૂર્તિ કરીને પણ એ પોતાની જાતને સાધુત્વમાં સ્થિર કરી શકે છે, ત્યારે એક વારે ભગવાન સાંબ સદા શિવને મળવા માટે કૈલાસ નગરમાં જાય છે. પણ એમના મનમાં એકમાત્ર વિચાર એ છે કે કોઈ અન્ય શક્તિ કે કોઈ અન્ય દેવ તત્વ
મારા માટે યોગ્ય નથી. કેવળ અને કેવળ ભગવાન સંબ સદા શિવ. શિવોહમ 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 શિવોહમ. ભગવાન સંબ સદા શિવના જોડે જ્યારે એ કૈલાસ મળવા માટે જાય છે ત્યારે નંદી મહારાજ ની કૃપાથી એમને આમંત્રણ મળવા લાગે છે કે ભગવાન સંબ સદા શિવને આપને યાદ કર્યા છે અને આપ ત્યાં પધારો. અને ભૃગુ મહારાજ નંદી મહારાજના આમંત્રણને સ્વીકાર કરી અને કૈલાસ પહોંચે છે. જેવા એ કૈલાસ પહોંચે છે, પ્રસંગ એવો બને છે કે માં જગદંબા પાર્વતીને શિવજી એમ કહે છે કે ભૃગુ મહારાજ આવ્યા છે, તો ભૃગુ મહારાજની આગતા સ્વાગતા માટે આતિથ્ય એ સ્વીકાર કરે એ હેતુથી તમે આગળ જાઓ અને એમને સ્વાગત કરો, અભિવાદિત કરો. માં પાર્વતી ત્યાં જાય તો છે, પણ ભૃગુ મહારાજ પોતાના તપના અભિમાનથી, હમણાં કહ્યું ને કે ભગવાન પોતાના ભક્તના અભિમાનનું ભાજન કરે છે, એ જ એમનું મુખ્ય કાર્ય છે. અને એટલા માટે ભૃગુ મહારાજમાં જે તપનું અભિમાન હતું અને એકત્વનું જે અભિમાન હતું, એ એકત્વના અભિમાનને તોડવા માટે ભગવાન આ લીલા કરી રહ્યા છે. માં પાર્વતીને ભૃગુ મહારાજ ત્યાં છોડી દે છે. એમ કહે છે કે દેવી તમે જે કોઈ પણ હો, પણ મારે તો ભગવાન સંબ સદા શિવાય અન્ય સાથે કોઈ નાતો નથી. અને ત્યાંથી અપમાનિત કરીને માં પાર્વતીને ત્યાંથી એ અપશબ્દો તો નથી બોલતા, પણ ત્યાંથી અપમાનિત કરીને, છોડીને, ત્યજીને ત્યાંથી આગળ નીકળી જાય છે. જગતની માતા જે વંદનીય છે એને એ ઉપહાસના રૂપમાં જોવે છે. ત્યાં નજીક પહોંચે છે ભગવાન સંબ સદા શિવ ધ્યાનસ્થ સમાધિસ્થ હતા. એ જાગૃત થાય છે. જાગૃત થઈને એમની અધ ખુલેલી આંખોને જોઈને ભૃગુ મહારાજ આનંદિત થાય છે અને પ્રણામ કરે છે. અને પ્રણામ કરીને કહે છે કે ભગવાન સંબ સદા શિવ, મેં તમારી જે તપશ્ચર્યા કરી છે એને પૂર્ણતાના આરે મારે પહોંચાડવી છે, ને એટલા માટે મારે તમારી પ્રદક્ષિણા કરવી છે. ભગવાન કહે છે કે મારી પ્રદક્ષિણા કરવી હોય તો એને પૂર્ણ રૂપે કરજો. અને અહીંયાથી પ્રદક્ષિણા કરવા માટે જાય છે, પણ ત્યાં સુધીમાં માં પાર્વતી એમના વામાંગમાં આવીને બેસી જાય છે, ડાબા પડખે આવીને બેસી જાય છે. ભૃગુ મહારાજને એમ થાય છે કે આ દેવી કોણ છે અને હું એમને પ્રદક્ષિણા કરવા માટે આવ્યો નથી, અને જો પ્રદક્ષિણા કરું તો મારી તપશ્ચર્યામાં બાધા આવી જશે. ભગવાનને અરજ કરે છે અને ભગવાનને કહે છે કે આ દેવીને આપના જગ્યાના સ્થાનથી થોડા દૂર કરી દો કે જેથી કરીને હું આપની તપશ્ચર્યા કરી શકું. ભગવાન સંબ સદાશિવ સ્પષ્ટતાથી કહે છે કે અમે અલગ નથી. આ શરીરના ખોડિયા અલગ દેખાય છે, પણ આ મારી ભીતરની અંતરંગ શક્તિ છે અને શક્તિ વિના કંઈ જ ના થઈ શકે. અને એટલા માટે આ મારું એકાકાર રૂપ જ છે. પણ છતાંય અભિમાનવત જે વ્યવસ્થામાં ભૃગુ મહારાજ છે, એ વ્યવસ્થાના કારણે થઈને એ આનો સ્વીકાર કરતા નથી અને ત્યાં પશુનું રૂપ ધારણ કરી, મૂષકનું રૂપ ધારણ કરી અને ત્યાં એમની પ્રદક્ષિણા કરવા માટે જાય છે. પણ પ્રદક્ષિણા કરવા માટે જાય છે, પણ માં જગદંબા તો એટલા નજીક આવી જાય છે કે વચ્ચેથી જઈ શકાય એવું કોઈ રસ્તો રહ્યો નથી. ભૃગુ મહારાજ સર્પનું રૂપ ધારણ કરે છે અને સર્પના રૂપથી ભગવાન સંબ સદાશિવના શરીરથી અડધું પ્રદક્ષિણા કરવા માટે જાય છે, પણ ત્યાં જગદંબા ખૂબ નજીક આવી જાય છે અને એ પ્રદક્ષિણા પણ ખંડિત થઈ જાય છે. હવે અભિમાનથી જે શક્તિઓ પ્રાપ્ત થઈ છે ને, એ ક્રોધમાં પરિણમ્યા વિના રહેતી નથી. ભૃગુ મહારાજને ક્રોધ આવે છે અને ક્રોધ સાથે એ ભમરાનું રૂપ ધારણ કરે છે. આ બાજુ ભગવાન સંબ સદાશિવ અને માં જગદંબા પાર્વતી એક રૂપમાં થાય છે, અર્ધનારેશ્વર રૂપમાં પ્રગટ થઈ ગયા છે. અને છતાંય ભૃગુ પોતાની મનની વિટંબણાઓને છોડવા તૈયાર નથી. મનના અંદર જે એને પૂર્વ ગ્રંથિઓ બાંધી લીધી છે એ છોડવા તૈયાર નથી. અને એટલા કારણે એ પૂર્ણ પ્રદક્ષિણા કરવાની જગ્યાએ વચ્ચેથી માર્ગ કાઢવા માટે જાય છે. પણ હવે તો બંને શરીર જોડાઈ ગયા છે. માં જગદંબા વામાંગમાં બેસી ગયા છે અને શરીર જોડાઈ ચૂક્યા છે. શક્તિવંતતા એકરૂપ થઈ ગઈ છે. ભૃગુને ક્રોધ આવે છે અને ભગવાન સંબ સદાશિવના લલાટ ભાગમાં જે ભમરીના રૂપમાં એ હતા ત્યાંથી ડંખ મારે છે. માં જગદંબિકા પાર્વતી ક્રોધાયમાન થાય છે. અપર્ણા કલત્રમ ચરિત્રમ વિચિત્રમ. માં જગદંબા પોતાના હાથમાં હથિયાર ધારણ કરે છે, પણ એ સામે જે ઊભા છે એ બ્રહ્મ છે અને બ્રહ્મનો નાશ ના થાય એટલા માટે એમ કહે છે કે જે મા તરફથી તમારા શરીરમાં જે જે દ્રવ્યો તમને મળ્યા છે, જે જે તત્વો તમને મળ્યા છે, જે જે ભીતરંગ શક્તિઓ તમને મળી છે, બધાનો નાશ થાય. અને માં જગદંબાના મુખેથી નીકળેલા શબ્દને સાંભળતા જ ભૃગુ મહારાજ શવના રૂપમાં આવી જાય છે. શિવ તત્વ પણ શું છે?
જ્યારે એ ઇકાઈ લાગે છે ને, એ ઇકાઈ એ શક્તિ છે, અને એ ઇકાઈ ત્યારે આવે છે તો જ એ શિવ તત્વ થાય છે, બાકી શવ તત્વ જ થઈ જાય છે. એટલે ભૃગુ મહારાજ શવ રૂપમાં છે. જેટલી શક્તિ હતી એટલાથી એ પ્રાર્થના કરે છે કે ભગવતી મારી ભૂલ છે. ભગવાન શંભ સદા શિવને અરજ કરે છે અને માં કરુણા વરસાવે છે, દયાવંત થાય છે, અને દયાવંત થતા એ કરુણા વરસાવી અને પાછું હતું એમના એમ શક્તિવંત શરીર કરે છે. તો અહીંયા કથા પૂર્ણ થાય છે, પણ સમજાવે છે એકમાત્ર એ કે ભગવતી અને ભગવાન ક્યારે અલગ હોઈ શકતા નથી. આપણે પણ યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ જે શક્તિ છે આપણા ભીતરમાં, આપણા મનના અંદરના તરાહોમાં, આપણા આત્મબળમાં, એ શક્તિ અને શિવ એકાકાર છે. અહીંયા ભૃગુ મહારાજને પોતાની ભૂલ સમજાય છે, ભગવાનની સ્તુતિ વંદના કરે છે, સ્તુતિ વંદના કરી અને એ શક્તિનો અંગીકાર કરે છે. આ સાધ્ય કરવા માટે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અને એટલા માટે સ્ત્રી તત્વને પણ સમોવડી જ ગણવામાં આવે છે. આ ભાવથી આ વાતને જાગ્રત રૂપે દરેક વ્યક્તિ સમજી શકે એ હેતુથી ભગવાન અર્ધનારેશ્વર રૂપમાં પ્રગટ થાય છે. આમ ઈશ્વર તરફથી મળેલી પુરુષ અને પ્રકૃતિનું જ્યારે મિલન થાય છે ત્યારે જ જીવ સૃષ્ટિ આગળ વધી શકે છે. ને એટલા માટે આ વાતને સિદ્ધ કરવા માટે ભગવાન સાંબ સદા શિવે અર્ધનારેશ્વર સ્વરૂપ ધારણ કર્યું. આપણે પણ સમોવડા થઈને એકેય વાહમ જગદયત્ર દ્વિતીયા મામ કાપરા, એટલે કે ચંડીપાઠ પણ આમ કહે છે કે એક રથનું જો બે પૈડા ના હોય તો રથ આગળ વધી શકતો નથી. એટલા માટે દરેક વાહનને ઓછામાં ઓછા બે પૈડા હોવા ખૂબ જરૂરી છે. અને એ એક શક્તિ રૂપે છે, એક પુરુષ રૂપે છે. એટલે કે એને પુરુષ કહો કે પ્રકૃતિ કહો, એ ત્યાં સુધી કાર્યરત થતું નથી જ્યાં સુધી એ એકાકાર થતા નથી. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. ભગવાન સાંબ સદા શિવ અર્ધનારેશ્વર રૂપે આપના સૌની મનોકામના પૂર્ણ કરે એ અભ્યર્થના સાથે નમો નમઃ.